નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો પહેલો પ્રશ્ન સમાંતર શ્રેણી વિશે આપણે પછી સમજશું. શ્રેણી એટલે શું? તો કે શ્રેણી જે છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી હોય, જેમાં એકી પ્રાકૃતિક સંખ્યા હોય, બેકી પ્રાકૃતિક સંખ્યા હોય, પછી માઇનસ વાળી હોય એટલે કે અપૂર્ણાંક વાળી સંખ્યાની શ્રેણી પણ હોઈ શકે છે. તો સમાંતર શ્રેણી, બરોબર, તો જેનો ગુણભાર છે એસએસસી બોર્ડનો ગુણભાર 2 હેતુલક્ષી પ્રશ્નો જેના 2 માર્ક્સ છે, 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે જેના 3 માર્ક્સ, કુલ 5 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. બરોબર છે. હવે સમાંતર શ્રેણીની આપણે સૌપ્રથમ સમજૂતી જોઈએ. સમજૂતીની અંદર એની વ્યાખ્યા આપેલી છે. બરોબર, તો કોઈ પણ ચેપ્ટર શરૂ કરો એમાં જેનો ટોપિક છે એની વ્યાખ્યા પહેલા સમજવી પડે. તો એ વ્યાખ્યા જે છે એ આપણે જોઈએ. તો કે જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. બરોબર છે. ઉદાહરણ તરીકે મેં આ એક પ્રાકૃતિક સંખ્યાઓની એક શ્રેણી દર્શાવેલી છે. 1 2 3 4 5 અપ ટુ ... શ્રેણી જે છે આ અનંત સુધી આગળ વધે છે. અમુક શ્રેણી જે છે એ નિશ્ચિત સંખ્યાવાળી શ્રેણી હોય, એટલે કે લિમિટેડ સંખ્યા હોય એમાં, જેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. આ શ્રેણી જે છે એ આગળ અનંત સુધી વધે છે, તો આને પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી કહેવાય. હવે આમાં જો 1 છે, 1 માં તમે નિશ્ચિત સંખ્યા એટલે કે 1 ઉમેરો તો 2 મળે, 2 માં એ નિશ્ચિત સંખ્યા 1 ઉમેરો એટલે 3 મળે, 3 માં એક નિશ્ચિત સંખ્યા 1 ઉમેરો એટલે 4 મળે, 4 માં એક નિશ્ચિત સંખ્યા 1 ઉમેરો એટલે 5 મળે, 5 માં એક નિશ્ચિત સંખ્યા ઉમેરો 1 એટલે 6 મળે. આવી રીતે આ શ્રેણી જે છે આગળ વધે છે. તો આ નિશ્ચિત સંખ્યા જે છે એટલે કે આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી કહેવામાં આવે છે. હવે સામાન્ય તફાવત જે છે એને ડી, બીજી એબીસીડી નો ડી આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ સામાન્ય તફાવત જે છે આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 1 માર્કનો હેતુલક્ષી, જે બોર્ડની અંદર પૂછાવાને લાયક છે કે આ સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. જૂના કોર્સની અંદર એક આ શૂન્ય જે છે એ નહોતું આપેલું, પરંતુ નવા કોર્સની અંદર સુધારો કરીને આ સામાન્ય તફાવત જે છે એ શૂન્ય પણ હોઈ શકે. અને જો સામાન્ય તફાવત શૂન્ય મળે તો એને પણ આપણે સમાંતર શ્રેણી હવેથી કહેવાની છે. જૂના કોર્સની અંદર સામાન્ય તફાવત શૂન્ય હોય તો એને સમાંતર શ્રેણી નહોતી કહેવામાં આવતી, પરંતુ હવેથી નવા કોર્સની અંદર, એનસીઈઆરટી ના નવા કોર્સની અંદર જો સામાન્ય તફાવત શૂન્ય હોય તો આને પણ સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. બરોબર છે. હવે ઉદાહરણ તરીકે આ પ્રાકૃતિક સંખ્યાઓની એક શ્રેણી મેં અહીંયા દર્શાવેલી છે. 1 2 3 4 5 અપ ટુ ... આવી ઘણી બધી સંખ્યા જે છે, બરોબર, ટૂંકમાં એની શ્રેણી બનાવી શકાય. આ તો પ્રાકૃતિક સંખ્યાની છે. એમાંય એકી પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી પણ બનાવી શકાય. 1 3 5 7 અપ ટુ ... બેકી પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી પણ બનાવી શકાય છે. 2 4 6 8 આવી ઘણી બધી અસંખ્ય શ્રેણીઓ મળી શકે છે. પણ જેનો સામાન્ય તફાવત સરખો હોય એને જ આપણે સમાંતર શ્રેણી કહેશું. જેનો સામાન્ય તફાવત સરખો ન હોય એને આપણે સમાંતર શ્રેણી કહેશું નહીં. તમે આમાં જોઈ શકો છો બધામાં ગેપ 1 1 નો છે, આ બે વચ્ચેનો ગેપ 1 નો છે, આ બે વચ્ચેનો ગેપ 1 છે, આ બે વચ્ચેનો ગેપ 1 છે, આ બે વચ્ચેનો ગેપ 1 છે. તો આવી જ જે શ્રેણી છે એને જ આપણે સમાંતર શ્રેણી કહેશું. સમાંતર શ્રેણીને ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન આવું કહેવામાં આવે છે. હવે સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ વડે દર્શાવવામાં આવે છે. બીજી એબીસીડી નો એ આવી સંજ્ઞા છે, એટલે કે સમાંતર શ્રેણીનું માની લો શરૂઆત ક્યાંથી થઈ તો કે 1 થી થઈ. તો આ 1 ને દર્શાવવા માટે એ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે એ બરાબર કેટલા થશે? 1. આ શ્રેણીની શરૂઆત 1 થી થઈ તો આનું પ્રથમ પદ જે છે એ બરાબર 1 થશે. હવે પ્રથમ પદને a1 વડે પણ દર્શાવાય.
પ્રથમ પદને કેના વડે a1 વડે પણ દર્શાવવામાં આવે છે, પછી બીજા પદને a2 વડે, ત્રીજા પદને a3 વડે, આવી રીતે વગેરે. માની લો ચોથું પદ હોય તો એને a4 વડે દર્શાવાય, પાંચમું પદ હોય તો એને a5 વડે દર્શાવવામાં આવે છે. હવે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર અહીં દર્શાવેલું છે, જેમાં મેં બોક્સમાં લખેલું છે. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. d બરાબર સામાન્ય તફાવત દર્શાવવાની સંજ્ઞા શું? બીજી ABCD નો d, સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે. તો d બરાબર a2 a1, પછી બરાબર a3 a2. જો a3 a2 કરો તો પણ તમને સામાન્ય તફાવત મળી જાય, પછી a4 a3 કરો તો પણ તમને સામાન્ય તફાવત મળી જાય. આવી રીતે વગેરે આ સામાન્ય તફાવત જે છે એમાં મેં ઇક્વલ ટુ દર્શાવેલા છે, બધામાં બરાબરની નિશાની દર્શાવેલી છે, મતલબ કે સામાન્ય તફાવત બધાનો સરખો હોવો જોઈએ. હવે સમાંતર પણ યાદ આટલું જ રાખજો તમે, d બરાબર a2 a1, આટલું યાદ રાખો એટલે કોઈ પણ શ્રેણીનો તમને સામાન્ય તફાવત મળી જશે. બરોબર. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર, માની લો તમારે સમાંતર શ્રેણી શોધવી હોય તો એનું વ્યાપક સૂત્ર છે, જેની શરૂઆત થાય a, પછી અલ્પવિરામ a+d, અલ્પવિરામ a+2d, અલ્પવિરામ a+3d. માની લો એના પછીનું પદ જોતું હોય તો અલ્પવિરામ કરી a+4d અપ ટુ ... આ રીતે તમે અહીંયા માત્ર d માં જે છે તમારે 1 2 3 એવી રીતે ઉમેરવાના છે. તો આ સૂત્ર પણ તમને યાદ રહી જાય એવું છે, સાવ સરળ સૂત્ર છે. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર એટલે કે તમારે સમાંતર શ્રેણી જો શોધવી હોય તો એનું વ્યાપક સૂત્ર છે a અલ્પવિરામ a+d, અલ્પવિરામ a+2d, અલ્પવિરામ a+3d અપ ટુ ... હવે ફિબોનાકી શ્રેણી આ એક વધારાનો ટોપિક છે. બરાબર. જૂના કોર્સની અંદર આ ફિબોનાકી શ્રેણી 2 વખત પૂછાયેલો પ્રશ્ન છે. 1 માર્કના MCQ માં 2 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે, જેમાં ધ્યાન આપજો. શરૂઆત ક્યાંથી થાય? ફિબોનાકી શ્રેણીની. તો કે 1, હવે અહીં 1 ની પહેલા કાંઈ નથી, 1 ની પહેલા કાંઈ નથી તો 1 એમાં કાંઈ નો વિરોધ પાછા 1 મળે. હવે આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો તો 1 ને 1 2, પછી આ બેનો સરવાળો કરો તો તમને 3 મળશે, પછી 3 અને 2 નો સરવાળો કરો એટલે 5 મળશે, 5 અને 3 નો સરવાળો કરો તો તમને 8 મળશે, 8 અને 5 નો સરવાળો કરો તો તમને 13 મળશે, 13 અને 8 નો સરવાળો કરો તો 21 મળશે. મતલબ કે તમારે જો આ 34 જોતા હોય તો તમારે આ બેનો આગળના બે પદ જે છે એનો સરવાળો કરો એટલે 34 મળે. માની લો 55 જોઈએ છે તો એના પહેલાની જે બે સંખ્યા છે આ બેનો તમે સરવાળો કરો એટલે 55 મળશે, પછી આ બેનો સરવાળો કરો એટલે 89. આવી રીતે જો મેં 144 233 377 ... આ રીતે મેં ઘણા બધા પદ ફિબોનાકી શ્રેણીના દર્શાવેલા છે. આ ફિબોનાકી શ્રેણી જે છે એ કોમ્પ્યુટરમાં સી લેંગ્વેજ સાથે સંકળાયેલી છે, અને ફિબોનાકી એક ગણિતશાસ્ત્રી હતો, અને આ ગણિતશાસ્ત્રીએ શ્રેણીની શોધ કરેલી હોવાથી એના નામ ઉપરથી આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને એટલું યાદ રાખવાનું છે કે ફિબોનાકી શ્રેણી એ કોમ્પ્યુટરમાં સી લેંગ્વેજ અને C++ લેંગ્વેજ સાથે સંકળાયેલી છે. હવે આટલું સમજ્યા પછી આપણે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય નંબર 5.1 એના એકાદો દાખલો આપણે જોઈએ. બરોબર છે. તો સ્વાધ્યાય નંબર 5.1 નો મેઇન દાખલો પહેલો, અને એમાંય પહેલો દાખલો સમજવાનો છે. તો પેલા રકમ જોઈએ કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? જો સમાંતર શ્રેણી બને તો શું કામ સમાંતર શ્રેણી બને, અને જો સમાંતર શ્રેણી ન બને તો શું કામ સમાંતર શ્રેણી ન બને? આવું આપણે સમજાવવાનું છે. બરોબર છે. તો એમાં પહેલો પ્રશ્ન છે ટેક્સીનું ભાડું. પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. ચાલો તમે પહેલું 1 કિલોમીટર હાલો તો તમારે ₹15 દેવાના. માની લો કોકનું ડેસ્ટિનેશન, કોકનું જે સ્થળ છે એ 2 કિલોમીટર છે, તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે ₹15 તો પેલું 1 કિલોમીટર હાલ્યું એટલે દેવા પડે. પછી તમે ગમે એટલું વધારાનું કિલોમીટર હાલો, જેટલા કિલોમીટર હાલો
ઈ કિલોમીટર દીઠ તમારે 8 રૂપિયા ચૂકવવાના થશે। તો 2 કિલોમીટર હાલવું હોય, માની લો મારું કોઈ ડેસ્ટિનેશન 2 કિલોમીટરે હોય તો મારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 15 અને 8 તો કે 23 રૂપિયા ચૂકવવા પડશે। માની લો કોઈ ટેક્સીમાં બીજા વ્યક્તિ બેઠા હોય, એનું ડેસ્ટિનેશન 3 કિલોમીટરે હોય તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે એને 31 રૂપિયા, એટલે કે 15 ને 8 23, 23 માં 8 ઉમેરો એટલે 31 રૂપિયા ચૂકવવા પડશે। તો હવે જોઈએ આપણે એનું ઉકેલ। તો કે પ્રથમ કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું બરાબર ₹15 અને બીજા કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું બરાબર 15 + 8 બરાબર 23 રૂપિયા। માની લો ત્રીજા કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું બરાબર 23 + 8 બરાબર કેટલા? તો કે 31 રૂપિયા। આ રીતે માની લો આગળ ને આગળ જેટલા કિલોમીટર હાલવું હોય એમાં 15 ને પછી બીજા કિલોમીટર થી તમારે 8 રૂપિયા ચૂકવવાના છે। તો આ રીતે એક શ્રેણી બની 15 23 31, આ રીતે એક શું બની? શ્રેણી બની। તો કે બનતી શ્રેણી બરાબર 15 23 31 ... હવે બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત આપણે મેળવીએ। બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત મળે તો આપણને ખબર પડશે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં। તો બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત મેળવે તો પહેલા a2 - a1, a2 એટલે 23, a1 એટલે 15, 23 માંથી 15 બાદ કરો તો 8 વધે। પછી a3 - a2, a3 એટલે આ ત્રીજું પદ અને a2 એટલે આ બીજું પદ। આપણે હમણાં જ આગળ જોયું સમજૂતીમાં કે પહેલા પદને a1 વડે, બીજા પદને a2 વડે, ત્રીજા પદને a3 વડે દર્શાવવામાં આવે છે। તો a3 - a2, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો એટલે 31 માંથી 23 બાદ કરો તો પાછા 8 મળે। સામાન્ય તફાવત તમે જોઈ શકો છો, આમાંય સરખો આવ્યો, આમાંય સરખો આવ્યો। જો સામાન્ય તફાવત જે છે એ સરખો મળે, બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત જો સરખો મળે તો એ સમાંતર શ્રેણી કહેવાય। તો આમાં તો સરખો મળે છે, જોઈ શકો છો તમે। a2 - a1 બરાબર a3 - a2 બરાબર વગેરે। આ વગેરે શબ્દ ઉમેરવાનું કારણ શું? તો કે આવા ઘડીકથી આપણે સામાન્ય તફાવત ગોતવા નહીં, એટલા માટે પછી છેલ્લે આપણે શું કહી દેવાનું? વગેરે આવા સામાન્ય તફાવત સરખા છે। તો અહીં બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હોવાથી સમાંતર શ્રેણી બને છે। તો આપણને આટલું જ પૂછ્યું હતું કે સમાંતર શ્રેણી બને છે કે નહીં, એટલે કે આ પરિસ્થિતિ ઉપરથી, આ શરત ઉપરથી સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે શોધવાનું હતું। તો આપણે આ રીતે સમાંતર શ્રેણી બને છે કે નહીં મેળવવાનું છે। ખાસ એટલું યાદ રાખવાનું કે બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત જો સરખો મળે તો એને સમાંતર શ્રેણી કહેવાય, નહીતર એને સમાંતર શ્રેણી કહેવાય નહીં। થેન્ક યુ।